વાવ થરાદના કોચલા ગ્રુપ પંચાયત વિરુદ્ધ રજૂઆત તો સ્થાનિકોએ થરાદ કલેક્ટરને કરી પંચાયત વિરુદ્ધ રજૂઆત। 3 વર્ષથી ગામમાં વિકાસ અટકી ગયો, ગ્રાન્ટનો થઈ રહ્યો છે દુરુપયોગ, તો બનાવેલ સીસી રોડ પણ ગોલમાલ કરી ગેરરીતિ ખુલ્લેઆમ। ગામ સભા બોલાવાઈ નથી, અનેક ઠરાવ બદલી ગામને અંધારામાં રાખવાનો આક્ષેપ। થરાદના અનેક ગામડામાં વિકાસની ગતિ ત્યારે અહીંયા ગતિ જ થંભી। અરટવા અને કોચલા ગ્રુપ ગ્રામ પંચાયતના અણગઢ વહીવટના વિરુદ્ધમાં રજૂઆત। સુબાભાઈ ખુમાભાઈ, હું કોટલા ગામનો નાગરિક છું અને અરંટવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। મેં આ કોટલા ગામના જે સરપંચ છે, એમ તો મહિલા સીટ છે, પણ જે વહીવટ કરે છે મગાભાઈ ભારમાં એમને મેં વાત કરી હતી કે ગામમાં જે ગામથી કરીને અમારા સમાજ બાજુ અનુસૂચિત જાતિના સમાજ સુધી જે આવે છે સીસી રોડ, એ કાચો રસ્તો છે, બનાવી આપો। તો એમને એ વખતે એવું કીધેલું કે ગ્રાન્ટ કોઈ આવતી નથી, અને જ્યારે રોડ બન્યો છે હાલ સીસી, એના પહેલાં 10 દિવસ પહેલાં મેં ફોનથી વાત કરી હતી કે રોડ તો કે આવી કોઈ ગ્રાન્ટ છે નહીં, અને પછી જે હાલ આવ્યો છે એ બનાવવાનું છે, તમારી ગ્રાન્ટ નથી। તો મેં કીધું હું એ માહિતી અરજી આરટીઆઈ કરી અને માગું, તો કે તમારે જે કરવું એ છૂટી છે, આરટીઆઈ કરવી તો આરટીઆઈ કરી શકો છો, અને લખી છે હજી આપવાની બાકી છે। નમસ્કાર, મારું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે। હું કોટલા ગામનો રહેવાસી છું। સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે। અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે, અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે। વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે, તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બૂરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં। અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે, અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે। અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો, શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે, એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી। જે વિકાસ કરવાનું છે એ નથી કરતા, અને નથી કરવાનું એ વારંવાર કરે છે, અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે। આ બાજુ સફાઈની ને આ બાજુ આ સફાઈની કામગીરી તમે જોઈ શકો છો, એ સફાઈની કામગીરી ઝીરો છે એમની, ને ખોટા બિલ ઉધારી અને મિલીભગત કરી મોટું ભ્રષ્ટાચાર કરેલું છે।